રાજકોટ જિલ્લાનું જેતપુર શહેર જે પોતાના સાડી ઉદ્યોગ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, પણ તાજેતરમાં જે જેતપુરના ચાપરાજપુર રોડ પર જે ઘટના બનીને તેણે સમગ્ર પંથકમાં સનસની મચાવી દીધી છે. એક બાજુ પ્રતિષ્ઠા અને અઢળક સંપત્તિ, બીજી બાજુ વર્ષોથી દબાયેલું એક કાળું રહસ્ય. જ્યારે સાડીના રંગો લોહીથી ખડાયા ને ત્યારે સામે આવ્યો એક એવો ચહેરો જેની કોઈએ કલ્પના નહોતી કરી. જેતપુરના નામચીન ગૌરીનંદન ગ્રુપના માલિક અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ અરશિયામ ઉર્ફે શ્યામ વલ્લભ ઠુમ્મર, જે સમાજમાં મોભાદાર સ્થાન ધરાવે છે. આ ઉદ્યોગપતિની સચ્ચાઈ ત્યારે સામે આવી જ્યારે હેતલ મેસિયા નામની મહિલાના પાર્લરમાં ચીસો સંભળાઈ. બપોરનો સમય હતો. ઉદ્યોગપતિ અરશિયામ ઠુમ્મર કથિત રીતે ઉશ્કેરાયેલી હાલતમાં મહિલાના પાર્લરમાં ઘૂસી જાય છે. કોઈ અંગત બાબતે મામલો એટલો બધો બિચક્યો ને કે પ્રેમમાં પાગલ બનેલા ઉદ્યોગપતિએ મહિલાના ગળા અને માથાના ભાગે જીવલેણ હુમલો કરી નાખ્યો. ઝપાઝપી એટલી બધી ભયાનક હતી ને કે પરણિત ઉદ્યોગપતિ અને પરણિત પ્રેમિકા બંને લોહીલોહાણ હાલતમાં હોસ્પિટલ પહોંચ્યા. અને આ પીડિતાએ જે કહ્યું ને તે સાંભળશો તો રૂવાડા ઊભા થઈ જશે. હું હેતલ ગૌરીનંદન ગ્રુપ અરશિયામ ઠુમ્મર સાથે મારા 7 વર્ષથી રિલેશન હતા. એમાં શરૂઆતમાં એની પત્ની એનો સાથ આપ્યો તો અમારા સંબંધને આગળ વધારવા માટેથી. 1.5 વર્ષ અમારા ભેગી રહી. મને આબુ લઈ ગઈ હતી 2 માણા ભેગી. ત્યાં મારા શ્યામ સાથે એને લગ્ન કરાવ્યા અને 1.5 વર્ષ અમારા ભેગી રહી, હૈરી ફૈરી, મજા કરી. અને પછી ધીમે ધીમે એને હું ખટકવા લઈ ગઈ અને માનસિક ટોર્ચર આપવા માંડ્યા 2 માણા. મને શારીરિક રીતે બહુ પ્રેશર કરતા, ઘરે આવીને મારકૂટ કરી જતો. હું એના સંબંધમાંથી છૂટવા માગતી તો એ મને મારતો, બીજાના ફોનમાંથી મેસેજ કરે, હું એને ફોન બ્લોક કરી નાખું તો મારી દીકરીને મારે, મને મારે. આવું એકવાર નહીં ઘણી બધી વાર થયું છે. આ જાણ કરવા માટેથી મેં એના પપ્પાને કીધું તો એના પપ્પાએ કાંઈ એક્શન ન લીધો. મેં એની પત્નીને કીધું તો એને કંઈ એક્શન ન લીધું. આની પહેલાં 3 વર્ષ પહેલાં એને મારી ઉપર એ જૂનાગઢની કોઈ છોકરી હતી એની સાથે પકડાઈ ગયો હતો તો મેં એને કીધું તો એને મને બ્લેકમેલ કરવા માટેથી બીજાના ફોનમાંથી મારો ઓપન ફોટો વાયરલ કર્યો એને અને મને ખોટી રીતે ધમકી આપતો અને જબરદસ્તીથી શારીરિક શોષણ કરતો. આ 7 વર્ષથી હું એનું માનસિક ટોર્ચર બધું સહન કરું છું. મને આમાં ન્યાય અપાવો. એ ઘટના એવી હતી કે મારે અહીંયા ઘરે જ પાર્લર છે તો મારી ત્યાં અહીંયા ઘણા પબ્લિક આવર જવર કરતા હોય તો અહીંયા કોઈ ભાઈ આવ્યા હતા, એને એમ કીધું કે ત્યાં ધંધો કરે છે અને કોઈને પૂર્યો છે. એવી રીતે કરી અને મારા ફેમિલીમાં બધાને ફોન કરીને એમ કીધું કે તમારી છોકરી ત્યાં ધંધો કરે છે. અહીંયા ઘરમાં હું ને મારી દીકરી 2 રહી છીએ. હું છે ને હું ને મારી દીકરી 2 જ છીએ ઘરમાં અને હું સિંગલ મધર છું. એટલે ઘરમાં બીજું કોઈ વ્યક્તિ હોતું નથી. એટલે એનો ફાયદો ઉઠાવી અને મારા ફેમિલી મેમ્બરને બધાને ફોન કરીને એવું કીધું કે તમારી છોકરી ત્યાં ધંધો કરે છે. એમ કરી અને 4-5 ગુંડા લઈ અને નીચે ઊભો રહ્યો. એટલે મારી બેનનો મને ફોન આવ્યો કે તારી ઘરે જે કોઈ હોય એ ભાઈને છે ને તું નીચે સુધી મૂકવા જા. એટલે એ કંઈ હાથાપાઈ ન કરે અને હું એની ઘરવાળીને ફોન કરું છું, એના પપ્પાને ફોન કરું છું. એવું બધું કહીને મને એવું સમજાવીને નીચે મોકલી. તો એના પપ્પાને પણ ફોન કર્યો, એની ઘરવાળીને પણ ફોન કર્યો. એ લોકો આવ્યા નહીં. અમે કેટલા ફોન કર્યા તોય એ લોકોએ કંઈ હરખો જવાબ ના આપ્યો. અને અહીંયા અમે મા દીકરી 2 નીચે ઉતર્યા તો અમને સીધો માંડ્યો મારવા, અમારી ઉપર હુમલો કર્યો. અહીંયા બધે મને વાગી ગયું છે, ગળાચીપ દઈ દીધી છે. મારી છોકરીને 2-3 ઝાપટો મારી લીધી છે. અને મારી બસ એટલી જ ફરિયાદ છે કે મને આમાં ગુનેગારને સજા અપાવો. 7 વર્ષનો લાંબો સંબંધ અને તેની આડમાં ખેલાયેલો ગંદો ખેલ. જ્યાં મહિલાએ આરોપ લગાવ્યો છે કે લગ્નની લાલચ આપી તેને પ્રેમ જાળમાં ફસાવી, આબુ લઈ જઈ અનેક વખત દુષ્કૃત્ય ગુજાર્યું. એટલું જ નહીં, મહિલાના નગ્ન ફોટા પાડી વારંવાર બ્લેકમેલ કરવામાં આવતી, શારીરિક અને માનસિક ત્રાસ આપી આ ઉદ્યોગપતિ તેને રાક્ષસની જેમ તેની સાથે વર્તન કરતો હતો. આ ઘટના બાદ શહેરના મોટા માથાએ પોતાની આબરૂ બચાવવા અને પાપ છુપાવવા એડી ચોટીનું જોર લગાવ્યું. પણ કાયદાના હાથ લાંબા હોય છે. જેતપુર પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે અરશિયામ ઠુમ્મર વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો છે, જેમાં BNSની કલમ 69, લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધવો, કલમ 115(2), 118(1) એટલે કે જીવલેણ હુમલો અને ઈજા પહોંચાડવી, કલમ 296(B) અભદ્ર વર્તન અને ધાક ધમકી આપવી. સામ્ય પક્ષે ઉદ્યોગપતિએ પણ મહિલા સહિત 3 લોકો સામે વળતી ફરિયાદ નોંધાવી છે. હાલમાં શ્યામ ઠુમ્મર ખાનગી હોસ્પિટલમાં અને પીડિતા સિવિલમાં સારવાર લઈ રહી છે. આમ પ્રતિષ્ઠાના મુખવટા પાછળ છુપાયેલો આ રક્તરંજિત ચહેરો આજે જેતપુરની બજારમાં ચર્ચાનો વિષય બની ગયો છે. શું આ માત્ર પ્રેમનો વિવાદ છે કે પછી વર્ષોથી ચાલી આવતો શોષણનો વિસ્ફોટ? જેતપુર પોલીસ હવે આ પ્રેમ લીલાના ઊંડા મૂળ સુધી પહોંચવા તપાસનો ધમધમાટ ચલાવી રહી છે.